આગળ વાત કરીએ તો રાજ્યની તમામ શાળાઓમાં આજે બેગલેસ ડે છે। નેલ્સન સ્કૂલમાં બેગલેસ ડે પરિપત્રના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે, ત્યારે અમદાવાદની નેલ્સન સ્કૂલમાં પરિપત્રના ધજાગરા ઉડાડ્યા છે। સ્કૂલમાં બેગ અને બુક્સ સાથે બાળકો પહોંચ્યા છે। નેલ્સન સ્કૂલમાં કોઈ જ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નથી। સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વગર કઈ રીતે બાળકો કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ કરશે તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે। જે નિયમ બનાવવામાં આવ્યો હતો, જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક શનિવાર બેગલેસ ડે હશે, પરંતુ અહીંયા તે નિયમના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। આમ તો ગવર્મેન્ટનો જે પરિપત્ર છે એમાં એવું લખ્યું છે કે 1 થી 8 ધોરણ માટે બેગ લાવવાની જરૂર નથી, પણ સ્કૂલવાળાએ આજે તો એવી કોઈ ઇન્સ્ટ્રક્શન અમને આપી નથી, એટલે મારું જે બાળક છે એ બેગ લઈને જ આવ્યું છે। પણ હું એવી વિનંતી કરું કે એક દિવસ માટે બાળકને ફ્રીડમ મળે, એ હેતુથી જે ગવર્મેન્ટ રૂલ લાવી છે એનો ઇમ્પ્લિમેન્ટ કરે સરકાર, અને સ્કૂલવાળા બી એને સપોર્ટ કરે, તો શું છે કે બાળકને એક દિવસ આનંદ કરવા મળે અને બીજી બધી પ્રવૃત્તિ કરવામાં ફાળો લઈ શકે। રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શનિવારે બેગલેસ ડે હોય, પરંતુ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે ત્યારે બેગલેસ નહીં પરંતુ બેગ સાથે બાળકો સ્કૂલે આવતા જોવા મળી રહ્યા છે। બેટા, બેગ में क्या लेके आए हो आप? न्यूज़पेपर। अच्छा, देख सकते हैं ये बैग में क्या लेके आए हो बेटा? क्राफ्ट। क्या क्या लेके आए हो उसमें बताओ ना, बैग आपका खोलिए। જોઈ શકાય છે કે બેગ જ્યારે બાળકો અહીંયા લઈને આવ્યા છે ત્યારે બેગ જોઈશું રિયાલિટી ચેકમાં કે તે લોકો શું સાથે લઈને આવ્યા છે, કારણ કે અત્યારે જે રીતે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે અને સ્પોર્ટ્સ માટે જે કરવા માટે બાળકોને અહીંયા જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ જે છે તે કરાવવાની હોય છે, પરંતુ અત્યારે બેગની અંદર અત્યારે આ બુક્સ પણ જોવા મળી રહી છે, એટલે કે જ્યારે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવાની વાત હોય કે જેથી કરીને બાળકોની શારીરિક क्षमता જે છે તે વધે। बच्चों को आज सैटरडे को स्पोर्ट्स कराने का गवर्नमेंट ने परिपत्र दिया, लेकिन यहाँ पे तो ग्राउंड ही नहीं है। नहीं तो अभी तो ये इसका अभी हमको बोला गया कभी एनसीसी स्काउट में जाने का है तो हम बच्चों को लेके आए, बट कल ही मैसेज आया है, अभी सब पेरेंट्स को इन्फॉर्म नहीं है, धीरे धीरे इन्फॉर्म हो जाएगा। स्कूल के पास इधर करवाते हैं ना। બિલકુલ, તો અત્યારે જે રીતે સ્કૂલની પાસે જ્યારે ગ્રાઉન્ડ જ નથી અને ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ જે પરિપત્રથી અજાણ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ આવી તો રહ્યા છે પરંતુ પોતાની સાથે બેગ તેઓ રાખી રહ્યા છે, બેગ લઈને તેઓ સ્કૂલની અંદર જઈ રહ્યા છે અને આ જે પરિપત્રનો છે તેનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે। મણિનગરની નેલ્સન સ્કૂલ જોઈ શકાય છે કે આખી સ્કૂલ જે છે તે આખી સ્કૂલ તો તૈયાર કરવામાં આવી, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આ સ્કૂલ પાસે જ્યારે ગ્રાઉન્ડ નથી તો તે બાળકોને ફિઝિકલ એક્ટિવિટી કઈ રીતે કરાવશે અને વિદ્યાર્થીઓને અત્યારે બેગ સાથે બોલાવ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।